दोस्तों जय अलगतणी, जय अलगतणी, जय अलगतणी। आज दोस्तों આપણે એક મંત્ર વિશે ચર્ચા કરવાના છીએ અને જે મંત્ર છે પાલન પંથ. આ પાલન જે નામથી વર્ષોથી ચાલી આવતી એક ગાથા છે. અજેપાળ નામના એક અંજારમાં રાજા થઈ ગયા. મેં સાંભળ્યું છે કે એ ગુરુ ઉગમસિંહ જે ખીમડિયા કોટવાલના સમયમાં અને ત્યારે રામદેવજી મહારાજ અને આ અજેપાળ જે અંજારના રાજા, જેઓએ આ નિજ ધર્મનો ઉપદેશ લઈ અને એક પરંપરા ચલાવી. આજે એ વાતને કંઈક અલગ અંદાજથી અમુક લોકો રજૂ કરી રહ્યા છે. તો આપણે એમાં એક મંત્ર છે અને જે મંત્ર છે મોતેહરા ગણેશનો. દોસ્તો, એ મોતેહરા ગણેશનો મંત્ર જે રહ્યો, એ સમાજ જો હૈ, એ સમાજ આ મંત્રનું ભજન કરવાનું જણાવી રહી છે, પરંતુ ખરેખર એ મંત્રના શબ્દોને અનુભવવાની વાસ્તવિકતા હોય એવું મને દેખાય છે. કારણ કે એ મંત્રના એક એક શબ્દનું જ્યારે મંથન કરો, એના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરો, ત્યારે આપણને તે હકીકત કદાચ સમજાવી હોય તો સમજાય જાય. પછી એ રસ્તે ચાલવું યા ન ચાલવું એ તો વ્યક્તિગત પ્રશ્ન છે. ચાલો ત્યારે દોસ્તો આપણે એ મંત્રની શરૂઆત કરીએ. એ મંત્ર શરૂ કરતાની સાથે એવો પ્રશ્ન અને એવી વાત ઊભી થાય છે કે ઓમ મણિમુખ મોતેહરા ગુણેશ. ઓમ 5 માત્રાનો બનેલો છે. અકાર, ઉકાર, મકાર, અર્ધ માત્રા ને બિંદુ. હવે આ જે ઓમકાર છે એ ક્યાંથી ઊભો થાય છે અને એનું આગમન ક્યારે થયું અને ઓમકાર પ્રાગટ્ય કઈ રીતે થયું એ પણ આપણે જાણવું જરૂરી છે અને દરેકને જાણવું એ જરૂરી છે. તો એક મહાપુરુષની વાણી છે કે પહેલે વચને હોવા રણુકારા, બીજા વચને હોવા ઓમકારા, અને ઓમકાર પછી આ 52 અક્ષરો બંધાણા અને 2 અક્ષરની સંધિ થાય એટલે એક શબ્દ બને અને એ શબ્દના આધારિત વ્યવહારિક બાબતે વાત કરવા માટેનો અર્થ બને. હવે અહીંયા વાત એવી છે કે ઓમ મણિમુખ મોતેહરા. ओम ना मुख में या मेरा और तुम्हारा मुख में मणि है.
મણિમુખ મોતેરા. મણિ જે છે એ મુખમાં છે, અને કોના મુખમાં? તો કે મોતેહરા. જે મોતીને હરી લે એવી જે હેસિયત છે એના મુખમાં છે. અને બહુ સાચી વાત છે. મહાપુરુષોએ પણ એવું કીધું છે કે રણુકાર જણુકાર જણુકાર પર અભય શૂન્ય તે પર હે મોતી. જે મોતી જ્યાં પડ્યું છે, જેના મુખમાં પડ્યું છે, એ વસ્તુને મારે ને તમારે ખોલવાની જરૂર છે, ગોતવાની જરૂર છે, અને ત્યાં સુધી પહોંચવા માટેના પ્રયાસ કરવાની જરૂર છે. હવે મણિમુખ મોતેરા ગુણેશ સમૂહ સુખ ઉપજે હંમેશ. આ મણિ જય મુખમાં છે, જેના મુખમાં છે, એને સમરૂ તો સુખ ઉપજે હંમેશ. સમરૂ નામ યાદ થાય, યાદ સો આબાદ, ભૂલ ગયે સો બर्बाद. આ મणि जिस मुंह में है वो पुरुष को हम याद करेंगे तो महासुख उपजे. ચાર વેદ આ મંત્રમાં કહ્યું છે કે ઓમ મણિમુખ મોતેરા ગુણે સમૃ સુખ ઉપજે હંમેશ. ચાર વેદ દેવી સરસ્વતી વરે. ઓમ મણિમુખ મોતેરા ગુણે સમૃ સુખ ઉપજે હંમેશ. ચાર વેદ અર્થવેદ, ઋગ્વેદ, સામવેદ ને અજુર્વેદ. એ ચારેય વેદ જેની ભીતરમાંથી પ્રગટ્યા છે वो तो पंचम वेद है, जिन्होंने सभी महापुरुषों ने उसको पंचम वेद कहा है. फिर भी वहाँ रुकने की जरूरत नहीं है, क्योंकि वहाँ कुछ नहीं है. ये तो बात इतनी है कि चारों वेदों का कर्ता सूक्ष्म वेद है, मगर सूक्ष्म वेद से न्यारे प्यारे. सूक्ष्म वेद थी न्यारो અને પ્યારો એ સદગુરુ हमारो છે. એ हमारो परम तत्व निरालु છે. हम जहां से आए हैं आज हम इनसे बहुत दूर निकल गए हैं. फिर भी हमें याद तो आती है उनकी. हम इसीलिए और आप भी, हम और आप दोनों वही रास्ता ढूंढ रहा है, क्योंकि हम जहाँ से आए हैं वहाँ मुझे और आपको सभी को जाना पड़ेगा. अगर बीच में रह गया तब तो आना जाना शुरू होता. हम और आप આપણે એવો રસ્તો અપનાવવો છે કે હવે આવવા અને જવાનું કામકાજ અટકી જાય. તો એવું ક્યારે થાય કે જ્યાં ઓમ મણિમુખ મોતેરા ગુણે સમૃ સુખ ઉપજે મહેશ. ચાર વેદ દેવી લક્ષ્મી બરો દેવી સરસ્વતી એવું મળે. પણ આ વસ્તુ પરખમાં ન આવે ત્યાં સુધી આગળ ન ચાલી શકાય. માટે આને પારખવાની જરૂર છે, આને સમજવાની જરૂર છે, અને પછી આ છે ક્યાં? तो एक डेमो थे. इन डैमे के आधार पर हमें ओरिजिनल जो है वहां जाना है. किसी के पास कुछ लेना है तो वो डेमो बताते हैं ना, ऐसा है ये डेमो है. और इस डेमो के आधार पर आ डेमो ने જોઈ અને પછી આપણે ઓરિજિનલ દ્વારે જવાનું છે. અને ઓરિજિનલ દ્વારે જવા માટે
એનો જવાનો રસ્તો એક છે. કોઈ કહેતા હોય કે આમાં ઘણાય રસ્તા છે, ગમે તે રસ્તેથી જવાનું, પણ જવાનું છે ને આ બધાને ત્યાં જ ભેગા થઈશું, એ ગોટાળાવાળી વાત છે. ये सही बात नहीं है. जहां जाने का रास्ता एक ही है, दूसरा रास्ता है ही नहीं. એટલે જે માટે હું ને તમે મહેનત કરી રહ્યા છીએ, એ જગ્યાએ જવા માટેનો ફક્ત રસ્તો એક છે, અને એ રસ્તો જે મહાપુરુષ ત્યાં પહોંચી અને પાછા ફર્યા છે ને, એ સમાજના પ્રેમી અને જિજ્ઞાસુ ભાવિક ભક્તજનોને જાગૃત કરવા માટે એવા મહાપુરુષ પાસે આ રસ્તાનું જ્ઞાન હોઈ શકે. અને એને મહાપુરુષોએ કીધું છે કે એ શોખથી પાકી જાય ને, પછી પાછી જ્યારે આવે ને એટલે એને ગાંડું કહેવામાં આવે. અને એ ગાંડી શોખથી દરેકને મારે હો. સોગઠા જે ફૂલમાં હોય ને, ઇનકો ભી દાગતે હૈ. કોઈ સંત હોય, કોઈ મહામંડલેશ્વર હોય, કોઈ મહાપુરુષો હોય, જો કોઈ હોય, પરંતુ આ गांडी सोगठी जहाँ से वापस आई है, इन समाज को जागृत करने के लिए उसको गांडी सोगठी कहा जाता है. એટલે ઈ ગાંડી સોગઠી મને તમને બધાને બપુ મારે, કારણ કે એમાં એવી હેસિયત છે કે એને જે જોયું છે ને, એ આપણે બધાએ વાતો કરવા વાળાએ નથી જોયું. એટલે ખાસ વાત તો એ છે કે આ મણિ મોતેરા ગુણેશની વાતો અનુભવમાં ઉતારવાની જરૂર છે. એ મંત્ર જંતર વાંચવાની જરૂર નથી, પઢવાની જરૂર નથી, એ મંત્રની માળા કરવાની જરૂર નથી, પરંતુ એ શબ્દો બહુ લેટેસ્ટ છે, એ શબ્દો બહુ ઊંચા છે, અને એ શબ્દોને સમજવાની જરૂર છે. એક શબ્દની અંદર ખાતરીપૂર્વક તપાસવાની જરૂર છે કે ક્યાં લઈ જવા માગે છે એ મંત્ર, મને તમને શું કરવા માગે છે, શું કરાવવા માગે છે, અને હું તમે શું કરી રહ્યા છીએ. આવી ચોક્કસ મારે ને તમારે એ બાબતે ખાતરી કરવી જોઈએ. અગર જો નહીં ખાતરી કરીએ તો મારે કે તમારે જે ભૂમિકા ઉપર જવું છે ત્યાં નહીં જઈ શકીએ. કારણ કે આપણા સંતો બહુ થઈ ગયા, અને હરેક મહાપુરુષોએ મને ને તમને જે રસ્તો બતાવીને ગયા છે, એ વાત બતાવીને ગયા છે. અને રસ્તો તો મારે ને તમારે એવા નિષ્ઠાવાન જય महापुरुष वहाँ जाके हमारे लिए और आपके लिए आपके सान्मुख आया है. इनके चरणों में बैठकर वही बात सुनो और बाद में विचार करो कि हमें क्या करना है. પણ હા, એક વાત ધ્યાનમાં રાખજો, જેમાં હું ને તમે બધા આવી જઈએ. જે વાત એવી છે કે જેના ચરણમાં બેસીને આપણે જે વાત લાવ્યા છીએ, એ ચરણને ક્યારેય ભૂલવું ન પડે. કારણ કે જે પદ નિરંતર છે ને, જે पद निराकार है, ये मेरी और तुम्हारी समझ में आने वाला था नहीं. પણ જ્યારે મેં તમે કોઈ મહાપુરુષનું ચરણ સ્વીકાર્યું અને એના ચરણમાં જઈને આપણે બેસી ગયા, એના ચરણને ગ્રહી લીધા, અને એની ચરણમાં બેસીને જ્યારે મેં તમે ભીખ માગી કે હે महापुरुष हमें हमारा रास्ता बताइए,
और हमें कहाँ जाना है और हम अभी कहाँ है ये हमें कोई पता नहीं है। और इसी वक्त पर, इस समय पर મેં અને તમે આપણા મહાપુરુષના સાનિધ્યમાં બેસીને જે વાદા કર્યા એ વાદા જરૂર નિભાવવા પડે. એ વચન મેં અને તમે જે આપ્યું છે એને કાયમ સાબિત રાખવું પડે. અગર જો એમાંથી ક્યાંય પણ ઘટી ગયા તો એ વાત મારા અને તમારા લક્ષ્યહીન થઈ જશે. આવું ન થાય, કારણ કે હવે આકાર જે મહાપુરુષને તમે સ્વીકારી લીધા છે એક આકાર છે, ઘાટમાં છે, જેનું તમે નામરૂપ જોઈ શકો છો, જેને તમે સ્વીકાર્યા છે એક તમારા મહાપુરુષના બેસ પર, અને પછી એ મહાपुरुषના मुख से एक साकार शब्द निकलता है. वो निराकार के मुंह से निकला हुआ साकार है, और साकार शब्द निराकार की भूमि से निकलता है, और ये आकार पे आधार लेकर बाहर आता है, और तुम और मैं इन कानों के जरिए सुनते हैं. मगर ध्यान से सुनने की जरूरत है, कान से नहीं. कान से सुनने वाले शब्दों तो गायब भी हो जा सकते हैं, परंतु जेने ध्यानથી સાંભળ્યું છે ને એ ક્યારેય આગુ પાછું ન થાય. અને આ વસ્તુ ખાલી જાણવાનો ભાવ લઈને નહીં જવું ભાઈ, કારણ કે જાણવાથી નહીં મળી જાય. આને પામવા માટે નિષ્ઠા હોવી જોઈએ, અને જેનું ચરણ સ્વીકાર્યું છે ને ત્યાંથી એક પલ ઘડી પણ હટવા ન જોઈએ, અને એ ભીતરમાંથી એક પલ ઘડી જુદો ન હોવો જોઈએ. આ જો હશે તોય સાકાર શબ્દ તમારી ભીતરમાં અનિશ્ચ ગુંજતો રહેશે, અને પછી કદાચ निराकारનું गुंज તમને संभलाई जाए तो वहां बात खत्म नहीं हो सकती है, फिर बात वहां से शुरू होती है. जो निराकार का शब्द है उसकी जो गुंज है ये संभलाना पसी बात खत्म नहीं थती, परंतु बात हरिगुरु महापुरुषों वहां से शुरू होती है. जो लोग कहते हैं कि ओहम सोहम, इनको तुम समझ लो, इनको तुम याद कर लो, तो बात वहां से शुरू नहीं, वहां अटकती नहीं. और समझना पड़ेगा कि ओहम तो कौन है, सोहम कौन है. इस बात का जब ओहम और सोहम के भीतर में जे छे एनी शब्दों द्वारा खातरी नहीं, बात थी नहीं, इन्हें प्रैक्टिकल साबिती होना चाहिए. और ये साबित हो जाएगा तो बात वहां नहीं रुकती, उसके बाद बात शुरू होती है. ये परम तत्व कहाँ है और वो कैसा है, इसकी बात वहां से शुरू होती है. और ओहंग सोहंग इनका स्मरण करने से बात खत्म नहीं हो सकती, बात पूरी नहीं थती. कारण कि जो प्राण है, जो सोहम है, सोहंग है, ये सोहंग यहां से प्रगटते हैं. ये जो वायु है ना इनसे अलग है, और ये जहां से प्रगटते हैं वहां से बात शुरू होती है. जो लोग समझते हैं कि ओहंग सोहंग का सुमिरन कर लो, परम तत्व की पहचान हो जाएंगे, तो ये बात गलत है, क्योंकि वहां से तो बात शुरू होती है. तुम्हारा प्राण जहां से प्रकट होता है और बाद में यहां आते हैं,
ये तुम्हारे भीतर में आने वाले है, लेकिन सोहंग जहां से प्रकट होते हैं वहां से बात शुरू होती है हमारे परम तत्व परमात्मा की। इसीलिए वो बात भी सही नहीं है, इनके आगे की बात सुने। और कोई कहे नाम नामी अने अनामी, तो भी बात अनाम जो है इनके आधार से ये नामी होता है और नामी का नाम दिया जाता है। और कहते हैं कि नामी जब खत्म हो जाएंगे तब अनाम तुम हो जाएंगे, तो बात सही नहीं है। ये बात पण खोटी है, कारण के જ્યાંથી અનામી ઊભો થાય છે, જहाँ અનામીની વાત પહોંચે છે અનામીએ, ત્યારે અનામીથી વાત પ્રગટ હોતી है। अरे बात अनामीથી शुरू થાય છે, પછી आगे जाने का रास्ता लेना पड़ता है। इसीलिए ये सब लोग अब तक जो कहते हैं और तुम सुनते आए हो वो तो अच्छी बात है, फिर भी हम और तुम इन दोनों को इस रास्ते पर जाने के लिए हमें ऐसा महापुरुष की अवश्य है, ज़रूरत है कि जो महापुरुष हमें वही रास्ता बता सकें कि जहाँ से विश्व की, ये भारत की नहीं, ये विश्व की ताकत है, ये विश्व की जड़ों जहां से प्रकट होती है वहां तक हमें पहुंचा दिए। और ऐसा महापुरुष खोजने की जरूरत है, कारण के એને મારીને તમારી જરૂર નથી। આજે તો ઘણા એવા છે, તમે 5 પ્રતિજ્ઞાઓ જે મહાપુરુષે આપી હોય કે દારૂ નહીં પીવો, જુગાર નહીં રમવું, માંસાહાર નહીં કરવો, ચોરી जारी नहीं करवी, और तुम्हें प्रतिज्ञाबद्ध हो गए, उसके बाद ये प्रतिज्ञा लेने वाले लोग जो है ना वो प्रतिज्ञा तोड़ देते हैं और ऐसा समझते हैं कि इसमें क्या है, मगर ऐसी बात नहीं है भाई। वो तो जिन्होंने शिष्या बनाने की ज़रूरत है, सेवक बनाने की ज़रूरत है, ये लोग इसको स्वीकारेंगे, सही संत नहीं स्वीकारेंगे। वो तो आपको कह देंगे कि गेट आउट, यहाँ से चले जाइए, यहाँ तुम्हारे लिए कुछ रहने के लिए स्थान नहीं है, क्योंकि तुमने वादा निभाया नहीं है, तुमने प्रतिज्ञाबद्ध नहीं रहा है, इसलिए तुम्हारे लिए यहाँ कोई जगह नहीं है। ये तो कोई महापुरुष कह सकते हैं, लेकिन आज का महापुरुष जो है बहुत लोग है, उसके पास तो तुम जो कुछ करो लेकिन उनके चरणों में बैठो, ऐसा लोग बहुत है। इसीलिए इनके पास कुछ हो ही नहीं सकता, क्योंकि जिसको प्रतिज्ञाबद्ध लोगों को जो इन लोगों ने जिन्होंने प्रतिज्ञा तोड़ा है, जिन्होंने महापुरुष के सामने जो बोला था यही सिद्धांत तोड़ा है, ऐसा लोगों को जो लोग स्वीकारते हैं वो तो कायर है और उनके पास कोई सच्ची रास्ता नहीं है, सच्ची बात भी नहीं है, क्योंकि वो तो लेने वाले है लोग, कुछ देने वाले नहीं है। इसीलिए ये भी विचारવું જરૂરી છે કે જે વ્યક્તિ આ 5 પ્રતિજ્ઞાને તોડેલી હોય અને એવાનો જો સ્વીકાર કરતા હોય તો એવા કુપાત્રથી પણ કુપાત્ર કહેવાય, કારણ કે એને શું જરૂર છે
કે એને સ્વીકારવો પડે જ્યાંથી તોલ્યો, જેને કાઢી નાખવામાં આવ્યો છે, જેને નિષ્પક્ષ કરવામાં આવ્યો છે, એવી વ્યક્તિને તમે સ્વીકારો છો? શા માટે? તમારે છેલ્લાને છેલ્લીઓ બનાવી છે, તમારે પેમેન્ટની જરૂર છે, માટે તમે એને સ્વીકારો છો. એટલે સંતોએ પણ કીધું છે કે કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, પાનબાઈ સમજીને રહીએ ચૂપ. ધનનો આવીને ઢગલો કરે કે પછી ભલે ન હોય મોટો ભોપ, એવા કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ. આવા મહાપુરુષોના રેકર્ડ છે, આવા મહાપુરુષોની વાસ્તવિકતા છે. અગર એ વસ્તુને તમે, એ વાતને તમે ધ્યાને ન લો અને આવા કુપાત્રનો તમે જ્યારે સ્વીકાર કરો, ત્યારે તમે પોતે પણ કુપાત્રથી પણ કુપાત્ર છો, એ વાત નહીં ભૂલવી જોઈએ. માટે મહાપુરુષો સાચા અને નિષ્ઠાવાન આ સમાજમાં, આ લોકમાં, इस देश में, ये विदेश में बहुत कुछ है. परंतु ज्यां सुधी अरे हूँ ने तमे एवा महापुरुषना सानिध्यमां नहीं जईए, ત્યાં સુધી સાચો રસ્તો જે છે પોતાના ઘરે પહોંચવા માટેનો એ નહીં જડે અને એ નહીં બતાવે કોઈ. માટે આપણે આપણા સાચા રસ્તે જવાની જરૂર છે અને निष्ठावान થઈને अति सुंदर सही रास्ता पर चलने के लिए सही महापुरुष के सानिध्य में जाने की जरूरत है. और ये सब लोग जो बातें करते हैं, जिनकी बात जहाँ पूर्ण हो जाती है वहाँ से सही रास्ता की बात शुरू होती है. ये सब लोग की बात जहाँ विराम हो जाती है वहाँ से महापुरुषों की बात शुरू होती है. इस बात पर ध्यान दीजिए. ये लोग जो बातें करते हैं, ये लोग की बातों जहाँ पूर्ण हो जाती है वहाँ से इन महापुरुषों की बात शुरू होती है. इस बात पर फिर से ध्यान दीजिए. ये लोग जो बातें करते हैं, इनकी बातों जहाँ पूर्ण हो जाती है वहाँ से महापुरुष की बातों ये शुरू होती है, जहाँ मुझे और तुम्हें जाना है. इसी का रास्ता एक है और दूसरा रास्ता कोई है ही नहीं. इसीलिए जो कुछ कोई कहे कि बहुत रास्ता है तो ये बात गलत है, सही बात वो नहीं है. इसीलिए हमें और तुम्हें व्यक्ति की पहचान हम और तुम नहीं कर सकते, क्योंकि वो निर्लेप है, वो निर्विघ्न है और किसी की भी उन्हें जरूरत नहीं है और उसको इधर आना जरूरी है. इसीलिए कि मुझे और तुम्हें और जिसको प्रेम है, जिसको प्रीत है, जिसको भाव है, इन्हें जागृत करने के लिए वो आया है. वो बात सही है. फिर भी उन्हें हमारी और तुम्हारी ज़रूरत नहीं है. इसीलिए वो हमें और तुम्हें कुछ नहीं कहेंगे. वो हमें और आपे इस महापुरुष के सानिध्य में बैठकर बहुत समय तक उनके साथ रहना, उनकी बातें सुनना, उनकी विचारों लेना, उनके राह पर चलने की कोशिशें करना, ये सब कुछ करना पड़ेगा. और इनके बाद यदि हमारे और आपके ऊपर, हमारे और आपके सामने और उन्होंने दृष्टि कर ली, तब तो बात बन जाएगा. क्योंकि फक्त वही ज़रूरत है हमारे पर वो ऐसा महापुरुष की दृष्टि पड़े जिससे हम हमारे रास्ते चलने के लिए सशक्त हो जाएगा. इसीलिए हमें और आपे, आप दरेक को, आप हरेक के महापुरुष के सानिध्य में जाने की ज़रूरत है. और ऐसा महापुरुष के सानिध्य में जाना जरूरी है जिसे अपना रास्ता आप खुद खोज सको.
जय इलेक्ट्रॉनिक, जय इलेक्ट्रॉनिक, जय इलेक्ट्रॉनिक।